નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 2 વિષય ગણિત, જેની અંદર એકમ નંબર 2 આપણે ગયા વિડીયોમાં શરૂ કર્યું હતું. એકમનું નામ શું છે? જૂથમાં ગણવું. હવે ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા કે જૂથ એટલે શું? તો કે એક કરતાં વધારે વસ્તુઓ જે ગ્રુપની અંદર એટલે કે જૂથની અંદર ગોઠવાયેલી હોય તેને જૂથ કહેવાય છે. બરાબર? હવે એના આધારે આપણે ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, પછી દાખલા, આ બધું આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. બરાબર? સૌપ્રથમ આ ચેપ્ટરમાં નાની સંખ્યા અને મોટી સંખ્યા એ શીખવાનું છે. તો જો પહેલી સૂચના કઈ છે કે મોટી સંખ્યા પર ગોળ અને નાની સંખ્યા પર ચોરસ કરો. મોટી સંખ્યા ઉપર ગોળ અને નાની સંખ્યા ઉપર ચોરસ. તો જો આ પહેલી લાઈન આખી આપણને આપેલી છે. હવે પહેલી લાઈનમાં તમને ખબર પડી જશે કે નાની સંખ્યા કઈ ને મોટી સંખ્યા. એકડે આવડી ગયા ને બધાને? તો નાની સંખ્યા અને મોટી સંખ્યા તો આવડવી જોઈએ ને, તો એ તો આવડી જ ગઈ છે. તો જો 58, 52, 57, 55 ને 56. તો 58 છે એ બધા કરતાં મોટી સંખ્યા છે, એટલે એના ઉપર શું ગોઠવ્યું છે આપણે? ગોળ. અને 52 છે બધા કરતાં નાની સંખ્યા છે. 57 કરતાં નાની, 55 કરતાં નાની, 56 કરતાં નાની ને 58 કરતાં નાની, એટલે બધા કરતાં નાની, એટલે કે એના માટે ચોરસ ગોઠવ્યું છે. બરાબર? ત્યારબાદ બીજી લાઈનમાં જુઓ તો બીજી લાઈનમાં પેલું છે 35, 49, 36, 42 ને 32. હવે વિચારો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? આપણે સૌથી પહેલાં નાની સંખ્યા ગોતવાની. તો કે નાની સંખ્યા 32, જે 35 કરતાં પણ નાની છે, 49 કરતાં પણ નાની છે, 36 કરતાં પણ નાની છે અને 42 કરતાં પણ નાની છે, એટલે એના ઉપર આપણે શું કર્યું? ચોરસ. પછી બધા કરતાં મોટી સંખ્યા કઈ? 49. 49 મોટી સંખ્યા છે, એટલે તેના ઉપર આપણે શું કર્યું? ગોળ. બરાબર? પરીક્ષાની અંદર આવી રીતે તમને પૂછાશે કે જેમાં નાની સંખ્યા ઉપર ગોળ કરો અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરો, અથવા તો નાની સંખ્યા ઉપર ગોળ કરો અને મોટી સંખ્યા પર ચોરસ કરો. બરાબર? પછી છે ત્રીજી લાઈન. તો ત્રીજી લાઈનમાં જુઓ, પેલું 25, 28, 29, 22 અને 21. ચલો વિચારો આમાં સૌથી નાની કઈ અને સૌથી મોટી કઈ? પહેલા સૌથી નાની ગોતો એટલે સૌથી મોટી મળી જશે. તો સૌથી નાની જો 25, 28, 29, 22 ને 21. આમાં ચોખ્ખું દેખાય છે કે કઈ સૌથી નાની છે. 25 છે 21 કરતાં મોટી, 28 છે એ પણ મોટી, 29 એ મોટી, 22 એ મોટી. તો સૌથી નાની કઈ? તો કે 21. તો એના ઉપર આપણે કર્યું ચોરસ. બરાબર? અને હવે સૌથી મોટી સંખ્યા કઈ? તો મોટી 29. તો એના ઉપર આપણે કર્યું ગોળ, અને આમાં સૌથી નાની છે એટલે એના ઉપર આપણે ચોરસ કર્યું. બરાબર? પછી ચોથી લાઈન જુઓ. ચોથી લાઈનમાં તો પેલા 41. તો સૌ પ્રથમ છે પેલા 41, 44, 45, 49 ને 43. હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ? ચોકડાની લાઈન જ છે તો પણ તમને ખબર પડી જશે જો એકડા કડકડાટ આવડતા હશે તો સૌથી નાની તો કે જો 44, 45, 49 ને 43. આ ચારે ચાર સંખ્યા 41 કરતાં મોટી છે, એટલે સૌથી નાની સંખ્યા કઈ રહી? 41. એટલે એના ઉપર આપણે કર્યું ચોરસ. હવે સૌથી મોટી તો કે 41, 44, પછી 45, 43, આ બધી સંખ્યા 49 કરતાં નાની છે, એટલે આના ઉપર આપણે કરશું ગોળ. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને તમે આમાં હું શું કહેવા માંગુ છું? સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાની સમજ તમારે મેળવવાની છે. બરાબર? પછી હવે છઠ્ઠું તો કે જો 19, 21, 23, 25 ને 27. આમાં પણ સૌથી નાની સંખ્યા તમને એમને મળી જશે. કઈ રીતે? તો કે બધા જો આ બધી બગડાની લાઈનમાં છે અને આ
એકડાની લાઈનમાં છે એટલે સૌથી નાની સંખ્યા તમને આમને મળી જશે, એટલે એના ઉપર કરશું આપણે ચોરસ. ને સૌથી મોટી સંખ્યા એ પણ એમને મળી જશે, કારણ કે 21, 23, 25, 27 છે એ જ બધા કરતાં મોટા હોય ને, એટલે એના ઉપર કર્યું આપણે ગોળ. બરાબર. હવે સાતમું, તો સાતમું જો તો પેલું 30, 33, 36, 39 ને 42. આમાં પણ તમને ખબર પડી જશે કે સૌથી નાની સંખ્યા કઈ, તો કે સૌથી નાની 30 અને સૌથી મોટી 42. બરાબર. પછી આઠમું પણ તમને એમને ખબર પડી જશે, તો કે સૌથી નાની 20 અને સૌથી મોટી 40. બરાબર. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા વિદ્યાર્થી મિત્રો તમારે શીખવાની છે. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2. નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આ પાછો નવો શબ્દ આવ્યો કે ચડતા ક્રમમાં કોને કહેવાય ને ઉતરતા ક્રમમાં કોને કહેવાય. તો તમે ક્યારે દાદરો ચડ્યા છો? તો દાદરો ચડો, જ્યારે દાદરો ચડો ત્યારે સૌથી પહેલાં નાનું પગથિયું આવે કે મોટું પગથિયું આવે? તો કે નાનું પગથિયું આવે. એટલે કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની. બરાબર. સમજાણું? ન સમજાય તો કાંઈ વાંધો નહીં, હું ફરી વાર સમજાવું. તો કે ચડતા ક્રમમાં એટલે તમે દાદરો ચડો છો, દાદરો ચડો એના માટે પહેલાં નાનું પગથિયું આવે, ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ ચડતા જાવ, એટલે ઉપર એટલે કે એના કરતાં મોટી સંખ્યા, એના કરતાં મોટી સંખ્યા, એના કરતાં મોટી સંખ્યા. એટલે આવી રીતે તમારે ચડતા એટલે કે તમે ચડો છો, બસ એવી જ રીતે સંખ્યાની અંદર. તો કે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં નાની સંખ્યા. જો પેલું જો આમાં 53, 56, 54, 52 ને 51. હવે આ બધામાંથી સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની છે, ચડતા ક્રમમાં છે. એટલે ચડતા ક્રમમાં નાની સંખ્યા કઈ? 53, 56, 54 ને 52. એમાંથી નાની કઈ? તો કે 51 છે. તો 51 અહીંયા લીધા આપણે. બરાબર. 51 પછી 52 આમાં આપેલા છે. હા, તો 52 અહીંયા રહ્યા, તો એ 52 ને અહીંયા ઉતારવાના. પછી 53, તો 53 આવેલા છે, તો કે હા 53 ક્યાં છે? અહીંયા છે. પછી 54 આપેલા છે, તો કે હા અહીંયા. પછી 56, તો 56 પણ અહીંયા. બરાબર. ચડતા ક્રમમાં એટલે બીજું કંઈ નથી, નાની સંખ્યાને પહેલાં લેવાની. જુઓ આ બધામાંથી નાની સંખ્યા 51 છે, તો 51 ને પહેલાં લીધા. પછી 52 છે, તો 52 ને પહેલાં લીધા. પછી 53, 54, 55 આમાં આપેલા નથી, એટલે ડાયરેક્ટ 56. બરાબર. સમજાણું? ન સમજાણું તો કાંઈ વાંધો નહીં, બીજી વાર સમજીએ. પછી જો બીજું છે નીચે 53, 60, 55, 58 ને 50. આ એટલા આપેલા છે. હવે આ બધામાંથી આપણે નાની સંખ્યા ગોતવાની છે. જો તમને એકડા કડકડાટ આવડી ગયા હશે તો નાની સંખ્યા ગોતતા વાર નહીં લાગશે નહીં. તો નાની સંખ્યા કઈ છે? 53, 60, 55, 58 ને 50માંથી સૌથી નાની સંખ્યા તો કે 50 છે. કઈ છે? તો 50. તો 50 ને આપણે પહેલાં લીધા. 50 ને આપણે પહેલાં લીધા. પછી 50 પછી જો 51 છે, લાઈનમાં ક્યાંય 51 છે, આમાં ક્યાંય 51 નથી. 52 છે, નથી. 53 છે, તો કે હા છે, તો 53 ને અહીંયા લેવાના. બરાબર. પછી 54 આપેલા છે, નહીં. 55 છે, તો કે હા, તો 55 ને અહીંયા લેવાના. 56 આપેલા છે, નહીં. 57 છે, નહીં. 58 છે, તો હા, તો 58 ને અહીંયા લેવાના. પછી 59 છે, નહીં. ડાયરેક્ટ 60 છે, તો 60 ને અહીંયા લઈ લેવાના. બરાબર. ચડતા ક્રમમાં એટલે કે સૌથી પહેલાં આ ખાસ યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં એટલે દાદરો ચડો એટલે સૌથી પહેલાં નાનું પગથિયું એટલે કે નાની સંખ્યા. બરાબર. હવે 25, 29, 22, 26 ને 28 આમાંથી સૌથી પહેલાં નાની સંખ્યા ગોતવાની. તો કઈ છે પેલી? 22. કઈ છે પેલી? 22. પછી
પછીની સંખ્યા નાની કઈ? 25 આવે, 29 આવે, 22 આવે, 26 આવે કે 28? 22 તો પહેલા લઈ લીધા, 22 પછીની નાની તો કે 25, બરાબર. હવે 25, 22 ને 25 ને આપણે બાદ કરી નાખવાના, એની સિવાયની જે નાની સંખ્યા હોય લેવાની, તો કે 26 આવી ગયા. હવે વધ્યા કયા? જો 22 વયા ગયા, બરાબર, એટલે એને નહીં ગણવાના. 25 વયા ગયા એટલે એને નહીં ગણવાના. 26 તો કે એ વયા ગયા તો હવે એને નહીં ગણવાના. તો હવે વધ્યા કયા? તો કે 28 ને 29. હવે આ બેમાંથી જે નાની હોય લેવાની, તો નાની કઈ છે? 28 અને 29, બરાબર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હું આમાં શું કહું છું? તો કે નાની સંખ્યા હોય એને પહેલાં લેવાની. હવે ચોથું તો કે 46, 42, 40, 45 ને 48. આમાંથી જે સૌથી નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા તો કે 40. જોઈને જ ખબર પડી જાય કે આમાં નાની કઈ છે, તો કે 40. હવે 41 આપેલા છે લાઈનમાં, જો એમ ન સમજાય તો આવી રીતે જ આપણે સમજવાનું. 41 છે નહીં, 41 પછી શું આવે? ચોગડે બગડે 42. તો 42 છે તો કે હા 42 છે, તો ડાયરેક્ટ 42 મૂકી દો. પછી 43 આપેલા છે, જો લાઈનમાં, નહીં. 44 આપેલા છે, નહીં, તો ડાયરેક્ટ 45. 45 આપેલા છે તો કે હા, તો 45 અહીંયા. પછી 46 આપેલા છે તો કે હા, તો 46 અહીંયા. 47 આપેલા છે આખા ઓલામાં, નહીં, તો ડાયરેક્ટ 48, બરાબર. આવું જ છે, સિમ્પલ છે. નાની સંખ્યા સૌથી પહેલાં લેવાની, આ વાત યાદ રાખવાની, બરાબર. હવે આમાં જો સૌથી નાની સંખ્યા 29, તો 29ને અહીંયા લીધા એટલે 29 ઉપર ચેકો. પરીક્ષામાં ચેકો નથી મારવાનો, હું તમને શીખવાડા પૂરતી જ ચેકો મારું છું. હવે કેટલા કયા વધ્યા? તો કે 38 વધ્યા, 45 વધ્યા, 36 વધ્યા અને 42 વધ્યા. હવે આ પાંચમાંથી આપણે નાની સંખ્યા ગોતવાની છે, તો કઈ છે? તો કે 36. તો 36 આવી ગયા, 36 ઉપર ચેકો. પછી 38, 45 ને 42 આ 3 વધ્યા, તો આમાંથી નાની સંખ્યા કઈ? તો કે 42. તો 42 લીધા. અને છેલ્લે વધ્યા કયા? તો કે 45, બરાબર. આવી રીતે સાવ સાદું અને સિમ્પલ છે. અને આ તો તમને આવડે એવું છે છઠ્ઠું, તો કે નાની સંખ્યા આમાં પણ તમને ખબર પડી જાય. નાની સંખ્યા કઈ છે? 9. એટલે 9 અહીંયા પહેલાં મૂક્યા, પછી 15 આપેલા છે, 19 છે, 11 છે, 9 તો આવી ગયા એટલે એના પર ચેકો 13. હવે આમાંથી નાની કઈ? તો કે 11, બરાબર. પછી 11 પછીની તો કે 13, પછી 15, પછી 19, બરાબર. હવે પછી સાતમું તો કે 21, 25, 17, 29 અને 28. આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? જોઈને જ ખબર પડી જાય, કારણ કે બધામાં બગડાની લાઈન છે અને આ 17 કે એકડાની લાઈન છે, એટલે કે 17. પછી 21, પછી કઈ આવશે? 25, પછી 28 અને 29, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ફક્ત ખાલી તમારે ચડતા ક્રમમાં જ શીખવવાના છે, બરાબર. ઉતરતા ક્રમમાં આપણે આવતા વિડીયોમાં શીખશું, પરંતુ ચડતા ક્રમમાં જો તમને પરફેક્ટ આવડી જશે તો ઉતરતા ક્રમમાં પણ વાંધો આવડશે નહીં. અને ચડતા ક્રમમાં શીખવા માટે સૌથી પહેલાં શું જરૂરી છે? એકડા શીખવા, બરાબર. ચડતા ક્રમમાં તમારે પરફેક્ટ રીતે શીખી જવાના છે. અસ્તુ.